પ્રશ્ન નંબર 201. તક્ષશિલામાં કેટલી વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી 64. તક્ષશિલામાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. પ્રશ્ન નંબર 202. વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઈ? તો જવાબ રહેશે ઓપ્શન ડી બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટી. વન્યજીવોનું સંરક્ષણ કરવા માટે સ્થપાયેલી સૌથી જૂની સંસ્થા કઈ છે? તો બોમ્બે નેચરલ હિસ્ટોરી સોસાયટી. પ્રશ્ન નંબર 203. અજંતાની ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અજંતા ઇલોરાની ગુફાઓ આવેલી છે. પ્રશ્ન નંબર 204. કાળો અને ખાવડો નામના પર્વત કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ જિલ્લામાં. કાળો અને ખાવડો નામના પર્વત કચ્છ જિલ્લામાં આવેલ છે. જોઈએ પ્રશ્ન નંબર 205. હડપ્પીય સંસ્કૃતિના અવશેષો ગુજરાતના કયા સ્થળેથી મળેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી ધોળાવીરા, જે કચ્છ જિલ્લામાં આવેલું છે ત્યાંથી હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળેલ છે. પ્રશ્ન નંબર 206. ઓશો નિયો સંન્યાસ કોમ્યુન સેન્ટર ક્યાં આવેલું છે? ઓશો નિયો સંન્યાસ કોમ્યુન સેન્ટર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન સી પાલાવાસણા, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે ત્યાં ઓશો નિયો સંન્યાસ કોમ્યુન સેન્ટર આવેલું છે. પ્રશ્ન નંબર 207. નીચેના પૈકી કયું સંગ્રહાલય સૌથી જૂનું છે? તો જવાબ આવશે ઓપ્શન સી કચ્છ મ્યુઝિયમ, જે ભુજ ખાતે આવેલું છે તે સૌથી જૂનું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ છે. પ્રશ્ન નંબર 208. પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન ડી ગોવા. પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ગોવા. પ્રશ્ન નંબર 209. સુરસાગર તળાવ મધ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી વડોદરામાં આવેલું છે. સુરસાગર તળાવ વડોદરા જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 210. ધમાલ નૃત્ય કયા આદિવાસી લોકો કહે છે? તો જવાબ છે ઓપ્શન સી સીદી લોકો. ધમાલ નૃત્ય સીદી આદિવાસી લોકો કરે છે. પ્રશ્ન નંબર 211. ખજૂરાના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે? તો ખજૂરાના મંદિરો કઈ શૈલીમાં નિર્માણ થયા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી નાગર શૈલીમાં. ખજૂરાના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે. પ્રશ્ન નંબર 212. મોહેજો-દડો નગરની રચનાનું વિશિષ્ટ લક્ષણ કયું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી ભૂગર્ભ ગટર યોજના. મોહેજો-દડો નગરની રચનાનું વિશિષ્ટ લક્ષણ ભૂગર્ભ ગટર યોજના હતી. પ્રશ્ન નંબર 213. કેટલા વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાનો પુરાવા મળી આવ્યા છે? જવાબ આવશે ઓપ્શન બી આશરે 5000 વર્ષ. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાનો પુરાવા મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 214. ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે? તો જવાબ છે ઓપ્શન સી મહાભારત. ભારતના જે મહાભારત નામનો ગ્રંથ છે એમાં ભારત માટે ભારત વર્ષ નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 215. ઉપનિષદ કાળમાં કઈ વિદ્યાપીઠ આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી? તો જવાબ છે ઓપ્શન ડી વારાણસી, જે કાશીના નામથી ઓળખાય છે. પ્રશ્ન નંબર 216. સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતના કયા પર્વતની તળેટીમાં જોવા મળે છે? તો જવાબ છે ઓપ્શન બી ગિરનાર. સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતના ગિરનાર પર્વતની તળેટીમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 217. મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર કોનું છે? તો જવાબ છે ઓપ્શન એ ધર્મરાજનું. મહાબલીપુરમના રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું છે.
પ્રશ્ન નંબર 218 વેશ સાથે કોનું નામ સંકળાયેલ છે? વેશ સાથે કોનું નામ સંકળાયેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ અસાઈ ઠાકરનું વેશ સાથે નામ સંકળાયેલું છે. પ્રશ્ન નંબર 219 નાલંદા વિદ્યાપીઠમાં કોણ 14 ચાતુર્માસ કર્યા હતા જેથી આ જૈન તીર્થ પણ બન્યું હતું? તો જવાબ છે ઓપ્શન ડી મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હતા જેથી આ જૈન તીર્થ પણ બન્યું હતું. પ્રશ્ન નંબર 220 એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું છે? તો જવાબ છે ઓપ્શન એ અંગ્રેજ અધિકારીના પત્નીના નામ પરથી એલિસ બ્રિજ નામ પાડવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 221 ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રેસર આવે છે? તો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય અગ્રેસર આવે છે. પ્રશ્ન નંબર 222 સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્વ ડુંગર કયો છે? સુરેન્દ્રનગર જિલ્લાનો મહત્વનો ડુંગર કયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ચોટીલા. પ્રશ્ન નંબર 223 હમ્પી કયા રાજ્યમાં આવેલું છે? હમ્પી કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ કર્ણાટક. હમ્પી એ કર્ણાટક રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 224 કઈ વિદ્યાપીઠમાં કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની, ચંદ્રગુપ્ત મૌર્ય અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય શિક્ષણ લીધું હોવાનું મનાય છે? તો જવાબ છે ઓપ્શન બી તક્ષશિલા. તક્ષશિલા વિદ્યાપીઠમાં કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણના શાસ્ત્રી પાણિની, ચંદ્રગુપ્ત મૌર્ય અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે શિક્ષણ લીધું હોવાનું મનાય છે. પ્રશ્ન નંબર 225 બધી કલાઓમાં કઈ કલા સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે? તો જવાબ છે ઓપ્શન એ ચિત્રકલા. બધી કલાઓમાં ચિત્રકલા એ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રશ્ન નંબર 226 પ્રખ્યાત વોઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી વોઠાની મેળાની જગ્યા પર 7 નદીઓનો સંગમ થાય છે. પ્રશ્ન નંબર 227 કઈ કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી સંગીત. સંગીત કલામાં ગાયન અને વાદન એ બે બાબતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 228 ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? તો જવાબ આવશે ભૂંગળ. ભવાઈ ભજવવા માટે ભૂંગળ વાજિંત્ર અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 229 નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ અંધશાળા. નીલકંઠરાય છત્રપતિનું નામ અંધશાળા સાથે જોડાયેલ છે. પ્રશ્ન નંબર 230 કઈ કલા દૈશ્ય શ્રાવ્ય માધ્યમ છે? તો જવાબ આવશે ઓપ્શન સી નાટ્યકલા એ દૈશ્ય શ્રાવ્ય માધ્યમ છે. પ્રશ્ન નંબર 231 જ્યોતિષશાસ્ત્રને હોરા, તંત્ર, સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી વરાહમિહિરે. જ્યોતિષશાસ્ત્રને હોરા, તંત્ર અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? તો જવાબ છે વરાહમિહિરે. પ્રશ્ન નંબર 232 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી મહેસાણા જિલ્લામાં. તારંગાના જૈન મંદિરો ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા છે. પ્રશ્ન નંબર 233 તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભાદરવો. મિત્રો અહીંયા થોડી લખવામાં મિસ્ટેક છે. આપણો જવાબ આવશે ભાદરવો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 234 બાળારામ પર્યટન સ્થળ કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન બી બનાસકાંઠા. બાળારામ પર્યટન સ્થળ જે બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. પ્રશ્ન નંબર 235
ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી 1,96,024 ચોરસ કિલોમીટર ગુજરાતનું ક્ષેત્રફળ છે. પ્રશ્ન નંબર 236. ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું હતું? ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ અકબરે. ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું હતું? અકબરે. પ્રશ્ન નંબર 237. પ્રજનન શાસ્ત્રના કર્તા કોણ હતા? પ્રજનન શાસ્ત્રના કર્તા કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે બ્રાભ્રવ્ય અને પાંચાલ આ બંને પ્રજનન શાસ્ત્રના કર્તા છે. પ્રશ્ન નંબર 238. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ જે યહૂદીઓનું તીર્થસ્થળ છે એ ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદમાં આવેલું છે. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ જે યહૂદીનું ધર્મસ્થળ છે તે ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં. જોઈએ પ્રશ્ન નંબર 239. દાંતીવાડા યોજના ગુજરાતની કઈ નદી પર છે? તો જવાબ આવશે ઓપ્શન સી બનાસ નદી પર. દાંતીવાડા યોજના બનાસ નદી પર છે. પ્રશ્ન નંબર 240. વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા મહાવીર સ્વામીની પ્રતિમાન સર્વોત્તમ નમૂના કયા યુગની કલા છે? તો જવાબ છે ઓપ્શન એ ગુપ્ત યુગ. વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા મહાવીર સ્વામીની પ્રતિમાન સર્વોત્તમ નમૂના ગુપ્ત યુગની કલાના છે. પ્રશ્ન નંબર 241. જનતા વોચ કોને દોરી હતી? જનતા વોચ કોણે દોરી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન ખખ્ખરે. જનતા વોચ કોને દોરી હતી? તો ભૂપેન ખખ્ખરે. પ્રશ્ન નંબર 242. સિનેગોગ કયા ધર્મનું પ્રાચીન સ્થળ છે? સિનેગોગ કયા ધર્મનું પ્રાચીન સ્થળ છે? તો જવાબ છે ઓપ્શન બી યહૂદી. સિનેગોગ એ યહૂદી ધર્મનું ધર્મસ્થળ છે. પ્રશ્ન નંબર 243. ગુજરાત કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ 15 જિલ્લા. ગુજરાત 15 જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 244. ગુજરાતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા એટલે કે પિતા તરીકે કોણ વિખ્યાત છે? તો જવાબ છે ઓપ્શન બી રણછોડદાસ ગિરધરદાસ, જે આધુનિક શિક્ષણના પ્રણેતા તરીકે વિખ્યાત છે. પ્રશ્ન નંબર 245. નીચેના પૈકી કયું નૃત્ય પુરુષ પ્રધાન છે? તો જવાબ છે ઓપ્શન બી ગરબી. ગરબી નૃત્ય એ પુરુષ પ્રધાન નૃત્ય છે. પ્રશ્ન નંબર 246. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ઓપ્શન સી ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત. ભારતમાં શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો જવાબ છે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત. જોઈએ પ્રશ્ન નંબર 247. નાગાર્જુન કોંડાનો સ્તૂપ કઈ શૈલીનો છે? તો જવાબ છે ઓપ્શન બી દ્રવિડ શૈલીનો છે. નાગાર્જુન કોંડાનો સ્તૂપ એ દ્રવિડ શૈલીનો છે. પ્રશ્ન નંબર 248. ભવાઈના રચયિતાનું નામ જણાવો. તો જવાબ છે ઓપ્શન બી અસાઈ ઠાકર. ભવાઈના રચયિતા એટલે કે ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? અસાઈ ઠાકર. પ્રશ્ન નંબર 249. એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે ઓપ્શન એ ત્રિભુવનદાસ પટેલ. એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો જવાબ છે ત્રિભુવનદાસ પટેલ. પ્રશ્ન નંબર 250. સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની કઈ શૈલીનો છે? તો જવાબ છે ઓપ્શન એ નાગર શૈલી. સોમનાથ મંદિરનો નૃત્ય મંડપ સિવાયનો બધો જ ભાગ ચાલુક્ય યુગની નાગર શૈલીનો છે. પ્રશ્ન નંબર 251. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ એટલે કે સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલ છે? તો જવાબ છે ઓપ્શન ડી ગુજરાત વિદ્યાપીઠ.
માં આદિવાસી સંગ્રહાલય આવેલ છે. પ્રશ્ન નંબર 252, સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, ઇમારતો અને શિલાલેખોનો સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 253, 7મી સદીમાં હ્યુએન સાંગે કઈ વિશ્વ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? તો આપણો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો, બંને વિદ્યાપીઠોની મુલાકાત લીધી હતી. વલભી અને નાલંદા બંને વિદ્યાપીઠની હ્યુએન સાંગે મુલાકાત લીધી હતી. આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, એ અને બી બંને. પ્રશ્ન નંબર 254, શ્રી વલ્લભ થોળ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, કથકલી નૃત્ય સાથે સંકળાયેલ છે. પ્રશ્ન નંબર 255, કયા વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રકૂટ. રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં ઇલોરામાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. પ્રશ્ન નંબર 256, કયું સ્થળ બાંધણી માટે જાણીતું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જામનગર. જામનગર એ બાંધણી માટે જાણીતું છે. પ્રશ્ન નંબર 257, પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસ સ્થાન કયા નામે જાણીતું છે? તો જવાબ છે ઓપ્શન બી, કીર્તિ મંદિર. પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસ સ્થાન કીર્તિ મંદિરના નામે જાણીતું છે. પ્રશ્ન નંબર 258, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે અને તે ક્યાં આવેલું છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા ખાતે ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય આવેલું છે. પ્રશ્ન નંબર 259, અજરખ છાપકામ શેના ઉપર થાય છે? અજરખ છાપકામ શેના પર થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કાપડ પર. પ્રશ્ન નંબર 260, ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થા અનાથ આશ્રમ અમદાવાદની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? તો જવાબ આવશે ઓપ્શન બી, 1892માં અનાથ આશ્રમ અમદાવાદની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 261, કયા પુરાતન સ્થળોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી, હડપ્પા અને મોહેજો-દડો પુરાતન સ્થળોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો પર ભરત ગૂંથણનું કામ જોવા મળ્યું હતું. 262, પ્રશ્ન નંબર, વરામિહિરે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો જવાબ છે ઓપ્શન ડી, 3 ભાગમાં. વરામિહિરે જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? 3 ભાગમાં. નેક્સ્ટ પ્રશ્ન, ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નડિયાદ ખાતે. ડાહી લક્ષ્મી પુસ્તકાલય ક્યાં આવેલ છે? નડિયાદ ખાતે. પ્રશ્ન નંબર નેક્સ્ટ, ગુપ્ત યુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આર્યભટ્ટે. આર્યભટ્ટે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આર્યભટ્ટ એ ગુપ્ત યુગના ખગોળશાસ્ત્રી હતા. પ્રશ્ન નંબર નેક્સ્ટ, દીવાને ખાસ અને રંગ મહેલ જેવી મનોહર ઇમારતો ક્યાં આવેલી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, લાલ કિલ્લામાં. દીવાને ખાસ અને રંગ મહેલ જેવી મનોહર ઇમારતો લાલ કિલ્લામાં આવેલી છે. પ્રશ્ન નંબર 267, નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી? તો જવાબ આવશે ઓપ્શન એ, બિહુ. બિહુ લોકનૃત્ય ગુજરાતનું નથી, જ્યારે મેરરાસ, ટીપ્પણી અને હુડો આ ત્રણેય લોકનૃત્ય ગુજરાતના છે. પ્રશ્ન નંબર નેક્સ્ટ, અબુલ ફઝલનો ભાઈ ફૈઝી કઈ ભાષાનો મહાન કવિ હતો? તો જવાબ આવશે ઓપ્શન એ, ફારસી ભાષાનો. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ ફારસી ભાષાનો મહાન કવિ હતો. પ્રશ્ન નંબર નેક્સ્ટ, માતાનો મઢ કયા જિલ્લામાં આવેલ છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કચ્છ જિલ્લામાં માતાનો મઢ આવેલ છે. પ્રશ્ન નંબર નેક્સ્ટ, ગુજરાતનું મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર ઊંઝા કયા તાલુકામાં આવેલ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ,
ઊંઝા એ મહેસાણા જિલ્લામાં આવેલું છે, જે ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન કેન્દ્ર છે. પ્રશ્ન નંબર નેક્સ્ટ, સાંચીનો સ્તૂપ કયા યુગ દરમિયાન રચાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ, મૌર્ય યુગ દરમિયાન સાંચીનો સ્તૂપ રચાયો હતો. પ્રશ્ન નંબર 271, મલ્લિકા સારાભાઈ કયા નૃત્યના જ્ઞાતા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્યના જ્ઞાતા છે. કોણ? મલ્લિકા સારાભાઈ. નેક્સ્ટ પ્રશ્ન, પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે કોના ઉત્તમ નાટકો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મનુભાઈ પંચોલીના નાટકો છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય અને ગૃહારણ્ય આ નાટકો કોના છે? તો મનુભાઈ પંચોલી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 273 પ્રશ્નમાં, કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સંધુકડી. કઈ ભાષામાં? સંધુકડી ભાષામાં કબીરની રચનાઓ લખાયેલી છે. પ્રશ્ન નંબર 274, ભારતી શિવાજી, કલ્યાણી અમ્મા, ગીતા નાયક, શ્રીદેવી, શાંતારાવ વગેરે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, મોહિની અટ્ટમ. પ્રશ્ન નંબર 275, ડોલોરોણો નામનું નૃત્ય કયા વિસ્તારમાં પ્રચલિત હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, સોરઠ વિસ્તારનું પ્રચલિત નૃત્ય હતું. કયું? ડોલોરોણ. પ્રશ્ન નંબર 276, નીચેના પૈકી કયું વસ્ત્ર પુરુષો જ ધારણ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, મોસરિયું. મોસરિયું એ વસ્ત્ર પુરુષો જ ધારણ કરી શકે છે. પ્રશ્ન નંબર 277, ભારતની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો માનવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, સારનાથનો સ્તંભ એ સૌથી શ્રેષ્ઠ નમૂનો માનવામાં આવે છે ભારતની શિલ્પકલાનો. પ્રશ્ન નંબર 278, કેલો નદીના કિનારે આવેલ કેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? કેલો નદીના કિનારે આવેલ કેલો સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રાજકોટ જિલ્લામાં. પ્રશ્ન નંબર 279, કયા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિંદીથી મલબારના કિનારા સુધી દિશા આપી હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, કાંજી માલમે. કાંજી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિંદીથી મલબારના કિનારા સુધી દિશા આપી હતી. પ્રશ્ન નંબર 280, યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતના કયા એકમાત્ર જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદ જિલ્લામાં. સિનેગોગ, યહૂદીઓનું ધર્મસ્થાન સિનેગોગ ક્યાં આવેલું છે? તો અમદાવાદ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 281, વલ્લભીના શાસકો કયા વંશના રાજવીઓ હતા? તો જવાબ આવશે ઓપ્શન સી, મૈત્રક વંશના રાજવીઓ હતા. વલ્લભીના શાસકો જે મૈત્રક વંશના રાજવીઓ હતા. પ્રશ્ન નંબર 282, ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ? તો જવાબ આવશે ઓપ્શન બી, જેસલ તોરલ. ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ છે? તો જવાબ છે જેસલ તોરલ. પ્રશ્ન નંબર 283, માધવપુરનો મેળો ચૈતર સુદ નોમથી તેરસના દિવસે કયા જિલ્લામાં ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન એ, પોરબંદર જિલ્લામાં ઉજવાય છે. માધવપુરનો મેળો ચૈતર સુદ નોમથી તેરસ સુધી ઉજવવામાં આવે છે, જે પોરબંદર જિલ્લામાં થાય છે. પ્રશ્ન નંબર 284, ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ ક્યાંના વતની હતા? તો જવાબ છે ઓપ્શન સી, આફ્રિકાના. ધમાલ નૃત્ય કરતા સીડીઓ મૂળ આફ્રિકાના વતની હતા. પ્રશ્ન નંબર 285, ગિરનારની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ક્યારે ભરાય છે? તો જવાબ છે ઓપ્શન એ, મહાશિવરાત્રિએ. મહાશિવરાત્રિએ ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે. પ્રશ્ન નંબર 286, કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? તો જવાબ છે ઓપ્શન બી, કોણાર્કનું સૂર્ય મંદિર એ કાળા પેગોડાના નામથી પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 287, કયા નૃત્યમાં સીડી લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે?
તો જવાબ છે ઓપ્શન ડી, ધમાલ નૃત્યમાં. ધમાલ નૃત્યમાં સીધી લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે. પ્રશ્ન નંબર 288, કયા સમ્રાટના આશ્રયથી વારાણસીનો સારનાથ વિદ્યાધામ બન્યો હતો? તો જવાબ છે ઓપ્શન ડી, અશોક. અશોક સમ્રાટના આશ્રયથી વારાણસીનો સારનાથ એ વિદ્યાધામ બન્યો હતો. પ્રશ્ન નંબર 289, કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન ડી, પુરી જિલ્લામાં. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશાના પુરી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન નંબર 290, દરબારે અકબરી ગ્રંથ કોણે લખેલો છે? તો જવાબ છે ઓપ્શન સી, મોહમ્મદ હસન આઝાદે. દરબારે અકબરી ગ્રંથ લખેલો છે. કોણે? મોહમ્મદ હસને આઝાદે. પ્રશ્ન નંબર 291, ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ, દુર્ગારામ મહેતા, જે ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા હતા. પ્રશ્ન નંબર 292, કઈ નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાણલીલા અને રાસલીલા પર આધારિત છે? તો જવાબ છે ઓપ્શન સી, મણિપુરી નૃત્ય શૈલી, જે મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે. કઈ? મણિપુરી નૃત્ય શૈલી. પ્રશ્ન નંબર 293, શામળાજીનો મેળો, શામળાજી જે અરવલ્લી જિલ્લામાં છે, કયા દિવસે ઉજવાય છે? શામળાજીનો મેળો શામળાજી ખાતે જે અરવલ્લી જિલ્લામાં આવેલો છે તે કયા દિવસે ઉજવાય છે? તો જવાબ છે ઓપ્શન બી, કારતક સુદ 11થી અમાસ સુધી શામળાજીનો મેળો ઉજવાય છે. પ્રશ્ન નંબર 294, બૃહદેશ્વર મંદિર ચોલ વંશના કયા રાજાએ બંધાવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન ડી, રાજા રાજરાજે એકે. બૃહદેશ્વર મંદિર જે ચોલ વંશનો રાજા હતો, રાજા રાજરાજ એ બંધાવ્યું હતું. પ્રશ્ન નંબર 295, પ્રણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો જવાબ છે ઓપ્શન એ, દેવચંદ્ર. પ્રણામી સંપ્રદાય દેવચંદ્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો. પ્રશ્ન નંબર 296, કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન બી, કાંચીમાં. કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે કાંચીમાં. પ્રશ્ન નંબર 297, કઈ વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી? તો જવાબ છે ઓપ્શન બી, નાલંદા વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. નાલંદા વિદ્યાપીઠમાં સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. પ્રશ્ન નંબર 298, ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેવું કોણે પ્રતિપાદિત કર્યું હતું? તો જવાબ છે ઓપ્શન ડી, આર્યભટ્ટે. ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે તેવું કોણે પ્રતિપાદિત કર્યું હતું? તો જવાબ છે આર્યભટ્ટે એવું પ્રતિપાદિત કર્યું હતું. પ્રશ્ન નંબર 299, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે ઓપ્શન એ, વડોદરા જિલ્લામાં. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે? વડોદરા. દિલ્હી પાસે આવેલ 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટની ઊંચાઈ ધરાવતો વિજય સ્તંભ, જેને હજુ સુધી કાટ લાગ્યો નથી એવો અદ્વિતીય વિજય સ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ છે ઓપ્શન એ, ચંદ્રગુપ્ત બીજો અને વિક્રમાદિત્ય એ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. દિલ્હી પાસે આવેલ 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટની ઊંચાઈ ધરાવતો વિજય સ્તંભ, જે લોહ સ્તંભ તરીકે પણ ઓળખાય છે, જેને હજુ સુધી કાટ લાગ્યો નથી એવો અદ્વિતીય વિજય સ્તંભનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજે અને વિક્રમાદિત્ય કરાવ્યું હતું.